તો વરસાદના કારણે આપણું એટલું નુકસાન થઈ જાય તો આપણે કોઈ સપનામાં નહોતું વિચાર્યું. સૌથી પહેલા તો આપણે બધી ભેહુંને નીણ નાખીને છોડી નાખી. ભેહુંને નીણ નાખીને હું એક પાછો ઘીરે 10 વાગે આવીને જોયું તો ભેહું નીણે ખાઈ લીધી હતી, માંડણામાં બેઠી હતી. હું એવડા બેઠો તો પછી વિચારતો હતો કે મારા માટે એક ઝૂંપડી બનાવેલો, પછી ત્રણ ખાડા ગારી નાખ્યા. ખાડા ગારી પછી આવડીને હારા ઓટા ગોતીને ખોડી દીધા. એટલી ઘણી મહેનત કર્યા પછી આપણું 50% તો કામ થઈ ગયું હતું. હવે સાઈડમાં આપણે ખાતરની ગુસાની કોથળીઓ મારવાની છે. પછી 11 થઈ ગયા, બધી ભેહુંને મેં પાણી પાઈ લીધી. ભેહુંને પાણી પાઈને વાળમાં પૂરતી હતી, મેં મારું કામ ચાલુ કરી દીધું. પછી 12 વાગ્યા સુધી મહેનત કર્યા બાદ આપણું ઝૂંપડું બની ગયું. હવે મારે જવું તું ખાવા. મને યાદ આવ્યું હું ખાવા જઈ વાંચે ભેહું ઝૂંપડું પાડીને છેલ્લે મેં જઈડા કાપીને ફરતે રાખી દીધા. પછી બપોરા કરીને મારે જવું તો પાછું વાળન મેં ત્રણ કોથળા લઈને નીકળી ગયો વાળા બાજુ. વાળા પોકીને જઈતા તો ભેં આપણા ઝૂંપડાને સાંડલો કરી દીધો તો. પછી બધા લાકડાને ઉપાડીને સાઈડમાં કરી દીધા. પછી હું કોથળા લઈને વયો ગયો ઘેરે ને આપણે મહેલમાં ફરી ગયું પાણી. કોથળાને ગોડામાં રાખીને પછી હું વયો ગયો મેળી માથે ઘડી કબૂતર ઉડાડવા. કબૂતર ઉડાડી નીકળી ગયો સીધો વાડી. કાલ વરસાદ એટલે એક કાંઠો ઉપાડી લીધો અને ત્યાંથી હું નીકળી ગયો પાછો બીજી વાડી ને. તો રસ્તામાં ગાડી હાલે એમ જ નહોતી. પછી વરસાદ બહુ અંધેરો તો પછી ભેહુંને 1.5 વાગ્યામાં નીણ કરી દીધી. પછી ડાયરેક્ટ હું વયો ગયો મંદિરે મહાદેવના દર્શન કરવા. ભાઈ મહાદેવના દર્શન કરીને પાછો આવી ગયો ઘેરે. પછી 6 થઈ ગયા, બધી ભેહુંને બધી ભેહુંને દોઈ લીધી. ભેહુંને દોઈ નીકળી ગયા દૂધ દેવા. નાઈટનો વિડિયો કેવો લાગ્યો જરી કોમેન્ટમાં જણાવી દેજો.